નમસ્કાર। બોટાદમાં માંધાતા ગ્રુપ કોળી સમાજ દ્વારા માંધાતા ભગવાનના પ્રાગટ્ય મહોત્સવની પરંપરાગત રીતે ભવ્ય ઉજવણી કરવામાં આવી। છેલ્લા 13 વર્ષથી ચાલી રહેલી આ પરંપરાને આગળ વધારતા આ વર્ષે માંધાતા ભગવાનની 14મી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। ગઢડા રોડથી માર્કેટિંગ યાર્ડ સુધી યોજાયેલી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં વાહનો અને સમાજના લોકો જોડાયા હતા। ડીજેના તાલે યુવાનો ઉત્સાહપૂર્વક ઝૂમી ઉઠ્યા હતા। શોભાયાત્રામાં બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા સહિત રાજકીય અને સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા। શોભાયાત્રા શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થતાં સમગ્ર શહેરમાં ઉત્સવમય માહોલ જોવા મળ્યો। વધુ સમાચાર માટે જોડાયેલા રહો। આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ। સોમાભાઈ જમોર, માંધાતા ગ્રુપના સ્થાપક, બોટાદ જિલ્લા। સોમાભાઈ, આજે મકર સંક્રાંતિ છે અને માંધાતાની રેલી કાઢવામાં આવી છે, શું કહેશો? માંધાતાની જન્મ જયંતિ નિમિત્તે માંધાતા ભગવાનની શોભાયાત્રા કાઢવામાં આવી છે। આજથી 14 વર્ષથી શોભાયાત્રા કાઢતા આવી છે સમસ્ત કોળી સમાજ દ્વારા। ક્યાંથી ક્યાં સુધી કાઢવામાં આવશે? આ શોભાયાત્રા ગરડા રોડે ગુરુકુળ પાસેથી માર્કેટિંગ હેડ સુધી શોભાયાત્રા સમાપ્ત થશે। આ શોભામાં અંદાજિત કેટલું માણસો હશે? આ શોભાયાત્રામાં અંદાજિત હજારોની સંખ્યામાં વ્યક્તિઓ જોડાય છે, કોળી સમાજના લોકો। આ શોભાયાત્રાનો હેતુ શું? માંધાતાની જન્મ જયંતિ નિમિત્તે શોભાયાત્રા કાઢવી છે। આજે બોટાદ શહેર ખાતે કોળી સમાજના ઈષ્ટદેવ માંધાતા ભગવાનની આ બોટાદમાં 14મી શોભાયાત્રા માનનીય અમારા જે માંધાતાના પ્રમુખ છે સોમાભાઈ જમોર દ્વારા અને એમની ટીમ દ્વારા આ કાઢવામાં આવી છે। અને એમાં સૌ કોળી સમાજના અમારા યુવાનો, આગેવાનો અને સર્વ સમાજના વડીલો આમાં યાત્રામાં દર વર્ષે જોડાય છે। અને આ વર્ષો વર્ષ બોટાદ શહેરમાં ભવ્યથી અતિ ભવ્ય યાત્રા નીકળે છે। અને માંધાતા ભગવાનનો જે આજે પ્રાગટ્ય દિવસ છે, આજે અમારો સમાજમાં એક અને અન્ય સમાજમાં અમે ધારાસભ્ય તરીકે એવું મેસેજ આપવા માગીએ છીએ કે ભાઈ આપણો જે સમાજ છે વ્યસન મુક્ત બને, એક બને, નેક બને અને સર્વ હિન્દુ એક થઈ અને નેક થઈને અને ભારત માતાનું રક્ષણ એવો આજે અમે સૌ સંદેશ પાઠવી રહ્યા છીએ। મારું નામ રમેશભાઈ મેર, બોટાદ જિલ્લા કોળી સમાજનો આગેવાન। આજે મકર સંક્રાંતિ દ્વારા માંધાતાની શોભાયાત્રા કાઢવામાં આવી છે, હમણાં છેલ્લા 14 વર્ષથી જ્યારે માંધાતા મહારાજની એક જન્મ જયંતિ નિમિત્તે શોભાયાત્રા સમસ્ત બોટાદ જિલ્લાના કોળી સમાજના તમામ પક્ષપાતો રાખ્યા વગર એક સાથે મળી અને સંગઠિત થઈ અને અમારા સમાજ માટે અમે આ શોભાયાત્રા કાઢી રહ્યા છીએ, જેથી કરીને એક સમાજમાં સંગઠન અને સુમેળભર્યું વાતાવરણ જળવાઈ રહે, એનો અહીં અમારો ઉદ્દેશ છે।